કેમ ગયા બધાય ઘરે છે કે નહીં? ઘડીકવાર બેહ્યું. એટલે એ મથુરિયા શું કરે છો? અરે આ ખોડા મામા જય શ્રી કૃષ્ણ. આ બાજુ વઈ આવો ખાટલે. અરે ના બેહો તમે જમાઈ, તમારે થોડુંક ઊભું થવાય. ના ના મામા હું તો હેઠો બેહી, તમ તાર બેહો ખાટલે. હવે એઠી ના બેહો ની નવરી ના તાબે સડવું વાં સડવું પાયરે બેહું. આ ગધડી ના એ કોઈ સમજે જ નહીં. હાન પાન વગરના છે, હા બુદ્ધિ વગરના. પાયરે બેહવાન દીકરા થાય. પાયરે બેહાતા હશે ન્યા? હે ન્યા પાયરે બેહાય? પડી જાય તો તાર બાપો ન્યા નહીં કોઈ બસાવા આવે. નીકળી જાય ઘીહોડું. પાયરે બેહવાન દીકરા થાય છે. એઠી ના બેહો ને અહીંયા. આ તાર બાપો બેઠો જો અહીં એઠો. નકર નીચે વયા જાવ જાવ રમવા. એલા પણ એટલી બધી રાયડું હું નાખશો? ધીમે ધીમે કેના છોકરા બી જાય. ભાઈ આ થોડા બીવે, આ મને બીવરાવે એવા છે. વાત તો સહી હે. દાદા મારે ખાટલા ઉપર બેહવું છે. હું થાકી ગયો ઉભો રહી રહીને. આ તું બેહી જા ખાટલા ઉપર ને માથા ઉપર બેહી જા. પાહે આમ જરીક આઘા રમવા જાવ ની ક્યાંક. બે ભૂતળીના છોકરા છે. ના રે ના, એક ભૂતળીનો છે, આ મોટો છે ઈ. અને આ એક અમાર મોટા છોકરાનો મોટાનો. બે પણ એટલા ભરાડી છે ને, હાવ હાન થાય તો લોહી પી જાય આપણું. થકવી દે હાવ. આના કરતા કામ કરવું સારું. એટલે ઓલો જોઈ લે, ભૂતળીનો છોકરો જોઈ લે, હળિયું કાઢે ધાબા ઉપર. એલા પડી જાય એઠીનો બે. આ છોકરા તો જો કેવો હળિયું કાઢે છે ધાબા માથે. તઈ આ જો ને, આ જો અહીંયા ખાટલા ઉપર કૂદકા મારે. જોઈ જોઈ કેવા લોહી પીવે. હા લખણ ખોટીના પેટના છે. આ તો અમારે બહુ વિસંતરનો દીકરો છે. જાવડા જોઈ લે કેવા કૂદકા મારે. હેઠો ઉતરી જા, કૂદકા હેઠો માર જાય. આ પુતળા જમાય આને કઈ કયો ની. આને બેને તપ તબાવીને નીચે મૂક્યા જાવ. અહીંયા થોડા થોડી કરે છે. આમ જો આ પડશે ને તો આખે કર દે હે માણાને. નીચે મૂક્યા બેને ઢાળીને. યાર ભૂતના પેટના સમજતા નથી. યઠીના બેહો ને નવરી નાવ. હાલો નીચે હાલો, નથી બેહવું મારે હોત અહીંયા. નહીં પાપા હવે હું નહીં દોડું. હવે હું અહીંયા સાનું મુનો બેહી. મને નીચે નથી જાવું, ના ગરમી થાય છે. આ ફુવા હોય નહીં બાધું. હું દોડીશ નહીં હવે. હું આ બેહી જાઉં છું. તો સાનું મુના બેહી જાવ હેઠા. ઊભા થયા ને એટલે બેયને હાથી હેઠળ ઘા કરી દઉં. જોજી કેવા છોકરા ડાયા છે. સાનું મુના બેહી ગયા, કેવા ડાયા લાગે છે. આ તો દાદો છે ભાન વગરનો, નવરીનો, હાન ભાન વગરનો. છોકરા ઉપર રાયડું નાખે. છોકરાઓને પુરાયા કર્યા હાવ રાયડું નાખીને. શાંતિથી કે તો આ સાનું મુના બેહી ગયા. જમાઈએ કીધું કેવા ડાયા થઈ ગયા. જોજી अच्छा हमको सिखा रिया है. ગાંડી નો છે તાર દાદાને કાઈ ખબર પડતી નથી. બસ હો ખોડા, તું બોલવામાં વધતો જાશો હવે. સાનું મુનો બે ભાર દઈને બીજું કઈ લપસપ કરમાં. એ ભૂતડી એ ભાભી, આ સા પાણી કઈક બનાવ્યો હોય તો દઈ જાવ. અહીંયા બધાના મગજ ગરમ થઈ ગયા છે. એ આવો હમણાં આવું સૌદો સહાર લઈને. આ હું ન્યા ઉપર આવું છું હમણાં. અત્યારે હાલની બહુ ઠંડી હવા આવે છે મસ્તીની. આય તમને કહું છું, આ બેન ને જમાઈને આવ્યા છે તો કઈ જમવાનું શું બનાવવાનું છે? કઈ ગયો તો બનાવવા માંડું. આયરો સાનાય ઓર્ડર આવવા માંડ્યા છે. હવે બેને અટાણ સુધી નીચે હતા તો જમવાનું રાંધવાનું ટાણું થયું ને તા ઉપર ચડી ગયા. જો હવે બધું મારે એકલીને કરવું પડશે.
જલ્દી કહી દો હું રાંધવાનું છે. તમે બેઠા બેઠા હું કરતા હશો કોને ખબર, ક્યાં ના બેઠા છો અહીંયા. આમ કાંઈક ધાબે બેહવા જાવ કે આમ બજારમાં જવાય ફરવા. જમવાનું હું બનાવવાનું હોય ત્યાં? શાક ને પૂરી બનાવી નાખ, શ્રીખંડ લઈ આવીશું. હા, તમાર બેન આવ્યા એટલે શ્રીખંડ ખવડાવું કા? મારા ભાઈ ને મારા ભાભી તે દી આવ્યા તો તે કેમ શ્રીખંડ નો લઈ આવ્યા? હે, એને ખવડાવવું પડે એટલે આ લાવે તમને. તમારા બેન ને શ્રીખંડ ખવડાવું તમારે. એ તાર ભાઈ ને ભાભી ને તઈ કઈક બીજું ખવડાવ્યું હશે, રસ ખવડાવ્યો હશે. તાર મારી બેન શ્રીખંડ ખાય તો તને છે ને એટલી બધી બળતરા થાય. તો રસ તઈ ખવડાવ્યો તો તઈ મારા ભાઈ ને શ્રીખંડ ન ખવડાવાય? હે, અત્યારે તમારી બેન હાટું કેવું તાત્કાલિક શ્રીખંડ જ કીધું મગાવવાનું, એને કેમ રસ ખવડાવવાનું ન કીધું? તઈ મોંઘું પડે. મારા ભાઈને ખવડાવવું હોય શ્રીખંડ તઈ મોંઘું પડે. અત્યારે તમારા બેનને ખવડાવવું છે એટલે તમને કાઈ વાંધો નહીં આવે કા? બડા હરામી હો બેટા. એમ નહીં, તાર કેવા હું માંગશો તું મને ઈ કે ને? તાર મારી બેનને શ્રીખંડ નથી ખાવા દેવું એમ જ ને? શ્રીખંડ નથી ખાવા દેવું એમ જ ને? હાસુ કહી દે, તાર જીભડામાં હું આવે છે, તાર પેટમાં હું દુખે છે, હાસુ કહી દે મને. સોતી સોતી ક્યારની લહણ ખાઈને તાર ભાઈને શ્રીખંડના ડબરામાં આખો ડૂબાડ દે, આવવા દે પાછો. એને શ્રીખંડના લોંદા ને લોંદા ખવડાવી દો. નો ખાય ને તો ધરાર ખવડાવું, હંગીરી એટલું ખવડાવું શ્રીખંડ. અને અત્યારે તું કઈ બોઇલમાં સાનું મુની રાંધવાનો હાલ આવે છે એમ કેમ નથી કહેતી? શ્રીખંડની વાતમાં મગજ મારી ચાલુ કરી. હા ભાઈ, તમે બધાય બહુ હારા છો, બહુ બધાય ઠાવકા, અમે જ ખરાબ. એમની તારે અત્યારે મગજ મારી કરવી છે? બાપુજીને બોલાવું? હે, બાપુજીને બોલાવું એમ કહું છું. રાંધવાનો હાલ આવતો હોય તો બેનને કહી દેજે, ઈ રાંધી નાખે. ભૂઈ જા તું, મગજ મારી કરમાં અત્યારે મારા હારે. હા, કઈ બોલાતું તો કાઈ નથી. કોઈને કઈ સાંભળવું ક્યાં ગમે? કામ કઈની તારું. એ બાપુજી, એ બાપુજી, આ હું છે આલા? આ ઉપર ગુડાની ન્યાથી રાયડું નાખશો તી. આ પગ દુખે, હું ઘડિયા ઉપર નથી ચડવાનો. પૈસા લાવો, મારે જાવું બજારમાં. આને નવરી નાએ ઉપાડો લીધો. આ એની પરજા તો લોહી પીવે, પણ આ મારી પરજા એવી છે. હાન ભાન મગરના હાવ. એ લઈ જા પૈસા અહીંથી એમ કહું છું. એલા પણ તુંય નવરી નો નહીં, બેઠો બેઠો રાયડું નાખ્યો, અહીંથી ઊભો થઈને પાયરેથી દઈ દે ને પૈસા. લઈ જા અહીંથી, લઈ જા અહીંથી, લઈ જા અહીંથી, સોયટો સોતી. એલા ભાઈ, હવે તું મૂંગી નો બેહની, મોઢામાં બાયજરો ભરલી ની. દાસુ ઘડિયા કોયલા ખોલ થયો છે, નાગની જેમ ફૂફાળા મારશો તી. મૂંગી નો બેહની. એલા ભૂતરા જમાય, આ તમાર હારાને કાઈક વર્ગી ગયું હોય એવું લાગે છે. અરે ના રે ના મામા, એવું કાઈ નથી, આ છોકરાઓ થકવી દે. અરે મને એવું લાગે આને આ ગોરી બાવો વર્ગો હોય એવું. એલા તું વયો જાની એમ કહું છું તને. આ ગોરી બાવો ને વગર ગોરીન તું આવ્યો છો હું લેવા આયા? મારું માથું ખાવા? ઘર ભેગી નો થા નહીં ભાઈ. અત્યારે મારો મગજ ઠેકાણે નથી, તું વયો જા. હા તે વયો જાવ છું, બોલાવતો નહીં હવે કોઈ દી બેહવા. ભાઈ અમે ક્યાં નવરી ના છે તને ઘડીએ બેહવા બોલાવી, મગજ ખાવા. આવ્યો તયું નો મગજ નું દહીં કરશો બેઠો બેઠો. હારું લે, હાલ તે હું જાવ છું હવે, પછી વાત. આ જાની બાપા જાની. એ બાપુજી હું કરો છો હવે? તમે પૈસા આપો છો કે હું જાવ? એ જાવા દે, એ જા જા જા. તારો ન્યા બાપો બેઠો હશે, તને દઈ દે હે મફત બધું મસાલો. ઈ કે તારે જી લેવા જાવું હોય ઈ જા. અહીંયા તને બે ડગલા ઉપર ચડતા હાલ આવે છે, બજારમાં જાતા હાલ નથી આવતો. ન્યા પગ નથી દુખતા. આવો છો કે નહીં, આવો છો કે નહીં? પૈસા લઈ જાય એમ કહું છું. એ બાપુજી, તમે મગજ બહુ તપાવો માં, લાવો પૈસા, હું દઈ આવું. આ તે હારું બાપા, જાવ ની, પૈસા લઈ જાવ. એના ભેગા બજારમાં ગુડાજો. હાલે તારે આવું છે બજારમાં? બાપુજીએ પૈસા આપ્યા છે, પાણી પૂણી ખાતા આવીશું. હાલ तो साला बहुत नीच आदमी रहे. ફ્રૂટ
વારો ન આવે. હાલ જાય બજારમાં તો કઈક ફ્રૂટ સલાડ ને પાણી પૂરી ખાઈને વહી આવીશું. હાલ અરે ના બેટા, માથું ખાઈ ગયા આ છોકરા. એક તારો ને એક આ ભાઈનો છોકરો, બે લોહી પી જાય છે. મારો મગજ એને જ ખાલી કરી નાખ્યો. બેયને લેતી જા જા, એને પાણી પૂરી ખવડાવી દેજે. પૈસા લેતી જા, ન હોય તો. અરે સોડી લેતી જા, છોકરાઓને બાપા મારાથી નથી હસવાતા. ઘડીક વાર તો શાંતિ લેવા દ્યો હવે મને. હે ભગવાન, આ પરજા પણ હાવ પરજા પાસે તો છે ને મા બાપને હારી જાવું પડે. અત્યારની પરજા કોઈ એવી છે, ધરાર છોકરાને મૂકીને ગઈ લે. નો લઈ ગઈ એટલે નો જ લઈ ગઈ. કેવી પરજા છે આ. એ બાપુજી, હું જાઉં છું બજારમાં, છોકરાનું ધ્યાન રાખજો. એલા હા, હવે જાવ ની બાપા. એ હેઠા બેહો છોકરા. હવે આને દોડવાનું ચાલુ કર્યું. હવે આને કોણ સંભાળશે? ઉભા રહ્યો તમે, ઉભા રહ્યો. હમણાં તમારે બેયને પકડીને હેઠા ઢહડીને લઈ જાવ. ખમો હો, ઉભા રહેજો. દાદા તમે થાકી જાવ, તમે બેહી જાવ હેઠા. દાદા દાદા તમે થાકી જાવ દાદા. તો નમસ્તે મિત્રો, તમારે આવા છોકરા છે? અમારા છોકરા જોવો ને તમારા છોકરા આવા જ હોય ને તોફાની, તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.